મોટો માણસ કોને કહેવાય? એક વખત એક 9 નંબર 8 નંબર વાળાને ધક્કો માર્યો અને કહ્યું કે હું તારાથી મોટો છું, હું તને ધક્કો મારી શકું. 8 નંબર વાળાને એમ થયું કે હું મોટો છું 7 નંબરથી, હું પણ એને ધક્કો મારી શકું. 7 નંબર વાળાએ 6 નંબર વાળાને ધક્કો માર્યો કે હું તારાથી મોટો છું, હું તને ધક્કો મારી શકું. 6 નંબર વાળાએ 5 નંબર વાળાને ધક્કો માર્યો કે હું પણ તારાથી મોટો છું, હું તને ધક્કો મારી શકું. આમ કરી 4 નંબર વાળાને માર્યો. પછી 4 નંબર વાળાએ 3 નંબર વાળાને ધક્કો માર્યો કે હું તારાથી મોટો છું. 3 નંબર વાળાએ 2 નંબર વાળાને ધક્કો માર્યો કે હું તારાથી મોટો છું, હું તને ધક્કો મારી શકું. 2 નંબર વાળાએ 1 નંબર વાળાને ધક્કો માર્યો કે હું તારાથી મોટો છું, હું તને ધક્કો મારી શકું. 1 નંબર વાળો જ્યારે ઊભો થયો ત્યારે 0 તો એકદમ ખૂણામાં જતો રહ્યો કે બાપ રે, હવે મારો વારો આવી ગયો. પરંતુ 1 નંબર શાંતિથી એની પાસે ગયો અને કહ્યું કે હું તને ધક્કો નહીં મારું, અને એની બાજુમાં બેસી ગયો. તો એ 0 10 નંબર થઈ ગયો. મોટો માણસ એ નથી કે જે પોતે જ પોતાની મોટાઈના વખાણ કરે, પરંતુ મોટો માણસ એ છે કે જે બીજાને પણ મોટો બનાવે. કેમ? સાચું ને?